1921 આ દુકાન અહીંયા ચાલુ કરવામાં આવી. 1921 શેર બજારનું આપણે જે ઉભા છે એ જૂનું સ્ટોક એક્સચેન્જ છે. શેર બજારનું જૂનું બિલ્ડિંગ આ 1921 બંધાય અને એ પહેલાં અચરતલાલ નાગર આ એક કુટુંબ રાજસ્થાનની અહીંયા આવ્યું અને અચરતલાલે લહેરી પર ધંધો ચાલુ કર્યો, જે આપણે આપણી વોકમાં એક સિમ્બોલિક લહેરી બતાવી છે. હા, ગ્રીન એટલા માટે બતાવી છે કારણ કે દરેક લોકો જે આજે ભોગીલાલ મોલચંદ કંડોઈ છે, ચંદ્રલાલ, એ લોકો જ્યારે એમની શરૂઆત કરી ત્યારે નાના પાયેથી કરી અને પછી અત્યારે મોટી એર કન્ડિશન શોપમાં એ લોકો કન્વર્ટ છે અને બ્રાન્ચ એટલે આપણે એને રિયલ ટુરિસ્ટ તરીકે સિમ્બોલિક લીધું. એટલે અચરતલાલ નાગર એ જમાનામાં લહેરી લેતા, એમને આ જગ્યા નહોતી અહીંયા બેસવાની અને એમને પછી અહીંયા આગળ ભાડાપટ્ટા ઉપર આ જગ્યા મળી 1921 અને ત્યારથી આ દુકાન છે શેર બજાર. અને આ જે સિસ્ટમ છે તમે જુઓ, આ પેલો ઝારો બતાવજો, આ ઓરિજિનલ છે. પહેલા કાણાવાળો આવતો હતો ને, આ ચવાણું આપવાની ઓરિજિનલ સ્ટાઇલ છે. હવે લાકડાનું હેન્ડલ હોય, અહીંયા હોય, તમે ચવાણું કહો એટલે દરેક વસ્તુ થોડી થોડી આપે. આ રિયલ ચવાણું જે બહાર પેકિંગ અત્યારમાં જેમ બાલાજી ને એવું બધું નહીં. અને હમણાં ચવાણાની એક ખાસિયત છે, ફરતું હોય છે. ચવાણું ફરતું એટલે તમને આમ ભાવે એનો થઈ જાય. અને અમદાવાદ એમ કહેવાય કે ચવાણા તરીકે ફેમસ છે. આપણે કોઈ બહારગામથી અહીંયા આવે બોમ્બેથી તો એમથી શું લઈ જાય તો ચવાણું લઈ જાય લોકો માટે. એમના ચવાણા તરીકો એ કોઈ ઘરી ના લઈ જાય કે ફાફડા જલેબી ના લઈ જાય. અને કોઈ બહારથી અહીંયા આવે તો એ ચવાણું ખરીદીને જાય. એટલે ચવાણાની જે પોપ્યુલારિટી છે એ આ લોકોના કુટુંબે ઊભી કરી. અને આ લોકોને અત્યારે અમદાવાદમાં 5 બ્રાન્ચ છે. આ મૂળ બ્રાન્ચ પછી આ એમના નંદકુમારભાઈ જે અચરતલાલ પછી હા એમના પૌત્ર નંદલાલભાઈ નાગર, આ લોકો નાગર કુટુંબ છે. અને એમના જ છોકરાઓમાં પરેશભાઈ નાગર એ સ્ટેડિયમ દુકાન સંભાળે છે. પછી એક દુકાન એ લોકોની મહાલક્ષ્મી ચાર પાર્ટી છે, એક નહેરુનગર છે, એક અહીંયા છે અને એક અહીંયા આપણે કંડોઈ હોલમાં આપણે ભોગીલાલની બાજુમાં છે. બધા ભાઈઓ છે અને એમની 5 બ્રાન્ચ છે. અને એ લોકો ચવાણાનો ઘણો મોટો એક ધંધો કરી રહ્યા છે. સ્પેશિયલ ચવાણું અહીંયા તમને ચવાણા સિવાય કંઈ નહીં દેતા. અને એમાં આ બધી અમને પછી વેરાયટી ઉમેરી. જ્યારે એમની સ્ટેડિયમ બ્રાન્ચ છે ત્યાં તમને ફાફડાએ મળે, ગોટાએ મળે અને બધું મળે, જલેબી મળે. પણ આ ઓરિજિનલ ટ્રેડિશન અહીંયા છે કે જ્યાં એકલું ચવાણું મળે. બરાબર. 1922 સફાઈ અચરતલાલ એમના સ્થાપક હતા. હું આ સવાલ પૂછીશ પછી. હવે આપણે ડીશ